મિત્રો જય સિયારામ, જય ગૌ માતા। શ્રી આશાપુરી સિકોતર ધામ પ્રેરિત શ્રી કૃષ્ણ ગૌ સેવા આશ્રમની અંદર ગૌ માતાઓ માટે અત્યારે હાલ ગ્રહણ છે આજે, એટલે ગ્રહણ નિમિત્તે અત્યારે ગૌ માતાઓને પ્રસાદ રૂપી અહીંયા લાડુનું જમણ રાખવામાં આવ્યું છે અને અમારે લાડવા બનાવવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છીએ। હાલ ગોળ, ઘી અને તેલ આ ત્રણ વસ્તુ અત્યારે મિક્સ કરી છે અને બરાબર એનો પાક થવા દઈએ અને હવે પછી અંદર અમે ઘઉંનું પૈડણ નાખશું। હવે મિત્રો આ ઘઉંનું પૈડાણ અંદર નાખી રહ્યા છે અમારે ચિરાગ સાધુ। ઘઉંનું પૈડાણ થોડું વધારે નાખ્યા પછી એને હલાવવામાં આવશે, પછી અંદર મિનરલ મિક્સર પાવડર નાખવામાં આવશે, મીઠું નાખવામાં આવશે, જેથી કરી અને ખોરાકીમાં પણ સારું રહે। હવે આ ઘઉંનું પૈડાણ ઘી તેલનો પાક ગોળ નાખીને બનાવ્યો છે। હવે ઘઉંનું પૈડાણથી હવે હલાવવામાં આવશે। દેશી ચૂલા ઉપર ગૌ માતાનો પ્રસાદ ચાલુ થઈ રહ્યો છે બનાવવાનો। મિત્રો આ સતાવરીનો પાવડર આવે બનાસ ડેરીમાંથી, મિનરલ મિક્સર પાવડર કહેવામાં આવે। હવે સતાવરીનો પાવડર નાખવામાં આવે છે, જેથી કરી અને ગૌ માતાઓનો વિકાસ થાય અને એમને નિરોગી રહે એટલા માટે થઈને આ સતાવરી પાવડર નાખવામાં આવી રહ્યો છે લાડુની અંદર। ગૌ માતાને મોર ના આવે એટલા માટે આ મીઠું નાખવામાં આવે છે, થોડુંક અંદર મીઠું, એટલે મીઠું નાખવાથી વધારે ગળ્યું પણ ના લાગે અને મોર ના આવે, વ્યવસ્થિત રીતે ખોરાક લઈ શકે એટલા માટે। થોડી વારમાં અહીંયા લાડુ તૈયાર થઈ જશે મિત્રો, અને બધી ગૌ માતાઓને લાડવાનું આજે જમણવાર। આજે ગ્રહણ નિમિત્તે આજનો દિવસ એવો અત્યંત છે કે આજના દિવસે જેટલું કંઈ પુણ્ય ધર્મ આપણે કંઈ કરીએ તો સીધું એક્સેપ્ટ થાય છે। તો ગૌ માતાઓ માટે થઈને આટલું કરી રહ્યા છીએ। અને આપને સારું લાગ્યું હોય ગૌ માતાના પ્રસાદ નાયતવાડાથી તો આ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, ફોલો કરજો। અને થોડી વારમાં લાડુનું જમણનો પણ હું વિડીયો મોકલીશ। અત્યારે હવે આમાં થોડી વાર થશે બનાવવામાં મિત્રો। જય સિયારામ।